જો તમે પાણીપુરી ખાવાના શોખીન છો, તમને પાણીપુરી ખૂબ જ ભાવે છે, તો આ ખબર તમારા માટે છે। અમદાવાદમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પાણીપુરીની સ્વાદિષ્ટતાની પોલ ખુલી ગઈ છે। એવા ગંદકી ભર્યા માહોલમાં પાણીપુરી બની રહી છે કે તમે એ આરોગશો તો ચોક્કસ બીમાર પડી શકો છો। લોકો ચસ્કા સૌથી વધારે જે ખાઈ રહ્યા છે તે પાણીપુરી કઈ જગ્યા પર બની રહી છે, કેવી સ્થિતિમાં બનાવવામાં આવે છે, કેવું તેલ વાપરવામાં આવે છે, એ આપને જાણ છે ખરી? જો એક વખત આ દ્રશ્યો જોઈ લેશો તો ચોક્કસ પાણીપુરીની લારી પર જવાનું તમે ભૂલી જશો। ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય, બળી ગયેલું તેલ, સડી ગયેલા બટાટા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવી ચોંકાવનારી વિગતો। જો તમે આ પ્રકારના માહોલમાં બનેલી પાણીપુરી ખાઈ રહ્યા છો તો રોકાઈ જજો, કારણ કે આ તમને બીમાર કરી શકે છે, ખૂબ વધારે બીમાર કરી શકે છે। કારણ કે ભયાનક ગંદકી અને અત્યંત ખરાબ પ્રકારના તેલમાં આ પાણીપુરી બની રહી છે। અમદાવાદના જમાલપુરમાં એક બંધ મિલ કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણીપુરી વિક્રેતા રહે છે। જ્યાં રહે છે ત્યાં જ શેડ બનાવી પાણીપુરી બનાવી રહ્યા છે, પરંતુ તે જગ્યા પર ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થાય તેવી સ્થિતિમાં પાણીપુરી અને તેનો મસાલો બનતો નજરે પડી રહ્યો છે। અહીં બની રહી છે બજારમાં મળતી પાણીપુરી, બંધ મિલના ખંડેરમાં ગંદકીની ઢગમાં બનતી પાણીપુરી। અમદાવાદ શહેર કે જ્યાં લોકો જે છે તેના સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઈ રહ્યા છે। સાંજ પડે ને લોકો પાણીપુરીની લારીએ ટોળા વળીને ઊભા હોય છે, પરંતુ ક્યારેય વિચાર તે લોકોને કદાચ નહીં આવતો હોય કે આખરે તે જે પાણીપુરી આરોગી રહ્યા છે તે ક્યાં બની રહી છે, કેવી સ્થિતિમાં બની રહી છે, તેમાં મટીરિયલ જે ઉપયોગ થઈ રહ્યું છે તે મટીરિયલ કેવું છે। આ દ્રશ્યો જમાલપુર વિસ્તારના છે કે જ્યાં શહેરની મોટા ભાગની લારીઓ છે તેનો મટીરિયલ જે છે તે અહીં તૈયાર થાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કઈ પ્રકારના બટેટાનો ઉપયોગ આ સ્વાદિષ્ટ કહેવાતી પાણીપુરી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ વટાણા જે બાફવામાં આવી રહ્યા છે, ચણા બાફવામાં આવી રહ્યા છે, પ્રતિબંધિત પ્લાસ્ટિકની અંદર આ બાફવામાં આવી રહ્યા છે। તેલનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે તેલ જે છે તે પણ યોગ્ય નથી। તે તેલ પણ અનેક વખત ઉપયોગ કરેલું તેલ છે ને તેમાં જ આ પાણીપુરીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। જે જગ્યા ઉપર અહીં આ ભઠ્ઠો છે ને આ ભઠ્ઠાની બાજુમાં જોઈ શકાય છે કે કેટલી ગંદકી છે અને આ ગંદકીની વચ્ચે અહીં આ પાણીપુરી જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગનો દાવો છે કે અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી કઈ પ્રકારની કરવામાં આવી રહી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે। અહીં બનતી પાણીપુરી શહેરની 70% લારીઓમાં સપ્લાય થાય છે। જે બટેટાનો મસાલો બનાવવામાં આવે છે તેમાં એકદમ સડી ગયેલા બટાટાનો ઉપયોગ થઈ રહ્યો છે। ચણા અને વટાણા પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી બાફવામાં આવે છે। પાણીપુરી માટે જે પાણી બનાવવામાં આવે છે એ પાણી જે જગ્યાએથી ભરવામાં આવે છે તે પણ એકદમ ગંદકીવાળું અને અશુદ્ધ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નિંદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું। ઘટના સ્થળે પહોંચી ચેકિંગ હાથ ધરાયું। શહેરના નાગરિકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે જવાબદારી તંત્રની છે। સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ મનપાનું તંત્ર દોડતું થયું અને ચેકિંગ હાથ ધર્યું। તંત્રવાહકે સરકારી જવાબ આપતા કહ્યું કે સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે। જો ચેકિંગ થતું હોત તો કેવી રીતે ફરી વખત એ જ જગ્યા પર આ જ ગંદકીમાં પાણીપુરી બની શકે? અહીંયા જે પાણીપુરી બનાવે છે તે લોકોના ત્યાંથી આપણે જે પાણી બનાવવા માટે રાખેલું પાણી છે એને ડિસ્ટ્રોય કર્યું છે। ઇવન તો જે બળેલું તેલ છે તેને પણ આપણે સ્થળ પર જ એનો નાશ કરેલ છે। અહીંયા જે લોકો પ્રાઇવેટ જગ્યામાં રહી રહેલ છે, અમે જ્યારે જ બી પિરિયોડિકલી ચેકિંગ કરતા જોઈએ છીએ, પણ જ્યારે એ લોકોને મેસેજ મળી જાય અંદર આવીએ ત્યારે આજુબાજુથી એ લોકો ક્યાંક ને ક્યાંક ભાગી જતા હોય છે। કલર મળી આવેલો છે, સિન્થેટિક ફૂડ કલર જે મળી આવેલો હતો તેનો બી આપણે દરેક પાણીની લારીઓ માટે એસ્ટેટ વિભાગ સાથે રહીને આપણે દરેક મોસ્ટ ઓફ લારીઓ ઉઠાવી ગયેલા હતા। ઇવન તો તે લોકોને પેનલ્ટી બી કરેલ છે, નોટિસ બી આપેલ છે। ગુજરાત લો કમિશન દ્વારા ફૂડ સેફટી અંગે રિપોર્ટ સબમિટ કરાયો, જેમાં એ ભલામણ કરાઈ કે સારો ખોરાક એ મૂળભૂત અધિકાર છે। અનેક એસિડિક તત્વો પાણીપુરીમાં ઉમેરવામાં આવે છે, જેની સામે સરકારે ગંભીર થવાની જરૂરિયાત છે, પરંતુ સરકાર તે મામલે બેધ્યાન હોવાનું સામે આવે છે।
સરકારનો પોતાનો રિપોર્ટ એટલે કે એમબી શાહ કમિશનનો રિપોર્ટ એવું સ્પષ્ટ કહે છે કે ફૂડ સારામાં સારું હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ, એ મૂળભૂત અધિકાર છે. એની જગ્યાએ જ્યારે છૂટો દોર મળ્યો હોય એ પ્રમાણે ચાર રસ્તા પર વેચાતી પાણીપુરી, સમોસા કે દાળવડા કે ભજીયાઓની અલગ અલગ પ્રકારની સામગ્રી એ ખરેખર ખાવા લાયક છે કે નહીં, એની તેલની ક્વોલિટી કેવી છે, આ તમામ વસ્તુની જગ્યાએ ફૂડ ઇન્સ્પેક્ટરોની ઘટ બહુ મોટા પાયે જોવા મળે. ફૂડ ઇન્સ્પેક્ટરો એ ઇન્સ્પેક્શન ન કરે અને આ તમામ પછી જે છેવાડે જ્યારે જોવામાં આવે ત્યારે નાગરિકને એની હેલ્થ પર, એના આરોગ્ય પર ખૂબ મોટી અસર જોવા મળતી હોય. આ અંગે તબીબોનું કહેવું છે કે જો આ પ્રકારનો ખોરાક ખાવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝન, ચામડીના રોગો, અલ્સર અને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. વ્યક્તિઓને પહેલાંમાં પહેલું પેટમાં દુખાવો થતો હોય છે, ઉલટી થતી હોય છે, ઝાડા થતા હોય છે, એટલે આપણે કહીએ કે ડાયરિયા અને ડિસેન્ટ્રી, અને લાંબા ગાળે એમના આંતરડાને ખૂબ મોટું નુકસાન થતું હોય છે અને ગંભીર બીમારીઓ જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ હોય, ક્રોન્સ ડિઝીઝ હોય, અન્ય આંતરડાના બીજા બધા રોગ છે, આંતરડામાં છિદ્ર પડી જવા, આ બહુ જો લાંબા સમય સુધી આવું આરોગવામાં આવે આવા પ્રકારનું ફૂડ, તો આવી બધી વસ્તુઓ જોવા મળી શકે છે. જ્યારે સરકાર કોરડો વીંઝે એટલે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગને કાર્યવાહી યાદ આવે અને એ કાર્યવાહી એ સમય પૂરતી જ સીમિત હોય છે, જે બાદ તંત્ર ફેર તપાસ માટે પણ નથી જતું કે તેમણે રેડ કર્યા બાદ સ્થિતિ સુધરી છે કે કેમ તે ચેક કરી શકાય. કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.